સુરત શહેરમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ ગુનામાં ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે। આ ડ્રાઈવ અંતર્ગત અત્યાર સુધીમાં અનેક આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે। ત્યારે મધ્યપ્રદેશના અલીરાજપુર કુખ્યાત વાહન ચોર ગેંગના મુખ્ય સૂત્રધારને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બાતમીના આધારે અલીરાજપુરની ઉમરેલી બજારમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે। આરોપીની સામે રાજ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 27 જેટલા ગુના નોંધાયા છે। છેલ્લા ઘણા સમયથી સુરત શહેરમાં નાસ્તા પડતા આરોપીઓ પકડવાની ઝુંબેશ ચાલુ છે। એ ઝુંબેશ દરમિયાન અગાઉ નજરિયા ઉર્ફે કેન્દ્રીય તોમર રહેવાસી છોટાઉદેપુરનો એક આરોપી ક્રાઇમ બ્રાન્ચે અગાઉ પકડેલો હતો, જે 18 ગુનામાં વોન્ટેડ હતો વાહન ચોરીનો। એની પૂછપરછ દરમિયાન એને એક દિનેશ ઉર્ફે હેમતા મસાનિયા, જે સોઠવાનો અલીરાજપુર મધ્યપ્રદેશનો રહેવાસી છે, એની માહિતી અમને આપેલી। એ માહિતીના આધારે ગત તારીખના રોજ અમે નજરિયાને બાતમીના આધારે દિનેશને પકડી પાડેલ છે, જે આરોપી 27 ગુનાનો વોન્ટેડ આરોપી છે। એ વોન્ટેડ આરોપીને પકડી અને આગળની તપાસ ક્રાઇમ દ્વારા શરૂ કરવામાં આવેલી છે। આ આરોપી સુરત શહેરના 27 ગુનામાં વોન્ટેડ છે અને આ આરોપી પોતાના મોજ શોખ માટે અમુક વાહન રાખે અને અમુક વાહન વેચી અને રોકડા રૂપિયા મેળવી અને મોજ શોખ કરવાની ટેવવાળો આરોપી છે। બહુ જ રીઢો ગુનેગાર છે। એને ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે પકડી પાડેલ છે।